તમારું નામ? મારું નામ સીડા અફજલ કારાભાઈ છે. સીધાભાઈ, સમગ્ર વિગત જણાવો. મારે હું ઘરે હતો, રોજુ ખોલીને 6 વાગ્યાની આસપાસ મને એક જસપાલસિંહ કરીને ફોન આવેલો હતો. એની સાથે દિવ્યા સાવલાણી, કીર્તિ પટેલ, અનુ ચાવડા અને વિક્રમ મેવાડા આ 5 જણા કોન્ફરન્સમાં હતા. અને મને એણે એવું કીધેલું કે તમે સનાતન ધર્મ વિશે કેમ આવા વિડીયો બનાવો છો મુસ્લિમ હોવા છતાં. તો મેં એને એવું કીધેલું, ના તો હું હિન્દુ છું, ના તો મુસલમાન છું, ના તો શીખ છું. હમ સબ એક હે, મેરા ભારત મહાન. ઇન્દ્ર ભારતી બાપુને હું બાપ સમાન માનું છું. તે છતાંય મને આ વાત ગળે ના ઉતરી એટલે મેં આ વિડીયો બનાવ્યો છે. તો મને એને એવું કીધેલું કે તું વિડીયો ડિલીટ કરી નાખ, નકર તને જાનથી મારી નાખશું. અને 20 લાખ રૂપિયા અમને તું નહીં આપે તો તારા ઘરેથી તને ઉપાડી નાખશું ને તારા બાપની જેવી હાલત થઈ છે, પગ વગરનો થયો છે, એવી રીતે તારી હાલત અમે કરશું. તો હું ડરના કારણે ઘરેથી ફિનાઈ પીન અને હું જેતપુર બાજુ આવેલો. મને ખબર નહીં હું કઈ રીતે જેતપુર પહોંચ્યો છું. મારી પાસેથી ફિનાઈ પી લીધી મેં, અને પછી મને ખબર નહીં કોણ મને દવાખાને લઈ આવ્યું કે શું છે એ મને કઈ ખબર નથી. તમે એક સ્નેપચેટમાં કીર્તિ પટેલ સાથે વાત કરતા હો તો એક વિડીયો પણ બનાવ્યો છે, શું છે? એ મેં દિવ્યાએ મને એવું કીધેલું વિડીયો કોલ કર, તું ક્યાં છો? તો મેં એને વિડીયો કોલ કર્યો. વિડીયો કોલ કરીને મને કહે કે બતર તારી સાથે કોણ કોણ છે. એણે મને એટલે બોલાવેલો હતો કે એ લોકોનું ષડયંત્ર હતું કે મને બોલાવીને મારવાનો પ્લાનિંગ હતો એ લોકોનો. આ બાબતે તમે ફરિયાદ નોંધાવી છે ખરા? આ જેતપુર પોલીસ સ્ટેશનેથી મને નિવેદન લઈ ગયા છે. હાલ મને કોઈ એફઆઈઆર કે એવું કઈ મને ખબર નહીં હજી શું થયું.